હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બધાને રાધે રાધે. તો અમે ગઈકાલે આખા ઘરમાં કલર કર્યો અહીંયા. તો આ બધો કલર અમે બ્લુ કલર કર્યો, પછી આ બધું ફ્રેમ ડેકોરેટને બધું કર્યું સેટઅપ, ફોટો ને બધું. તો અહીંયા શાસ્ત્રીય જે બનાવેલા ડ્રોઈંગ છે ને એનું સેટઅપ અહીંયા નાખી દીધું આ રીતના. તો વિડીયોમાં જરૂર કહેજો કોમેન્ટમાં કે તમને કેવું લાગ્યું સેટઅપ બધું અને કલર કેવો લાગ્યો. અત્યારે આ બ્લુ કલર લગાડ્યો છે અને જો ત્યાં જે ચીમનીનું જે મેન મિડલ સ્ટેન્ડ હોય ને તો ટીવીને આરે અમે પિંક કરી નાખ્યો છે. તો જેમ કે અમારું આ જિગ્નેશ દાદાનો ફોટો હતો ને રાધે 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 કૃષ્ણનો, તો અમને એ સેટઅપ કરવો હતો એમાં. તો આવી રીતના કંઈક બ્લુ કલર હતો એટલો મસ્ત સેટઅપ થઈ ગયો છે. ને કેમેરાની સિસ્ટમ ત્યાં જ છે હજી. અને અમારું લેપટોપનું સેટઅપ અહીં કર્યું, અહીંયા જ્યાં મંદિર રાખ્યું હતું, કેમ કે ત્યારે અમને વિચાર નહોતો એવો કે અમારું કઈ બાજુ શું હશે તો રાખી દીધું. પછી અત્યારે મંદિર આ બાજુ કોર્નરમાં ચેન્જ કર્યું, કેમ કે આ બાજુથી સૂરજ ઉગે છે અને અમારા જે વાળા પરિવારમાં શ્રીમદ ભાગવત કથા કરેલી ને તો એનું આ ફ્રેમ છે, ફોટો ફ્રેમ રાધે કૃષ્ણનો. તો ને અહીંયા હજી એક કંઈક વસ્તુ આવશે, હજી તારાપડી પક્ષે કંઈ નથી તો આ રાખ્યું છે ખાલી. ને સોફો એક સિંગલ અહીં મૂકો ને ડબલ સોફો ત્યાં છે ને આ ટ્રિપલ સીટનો સોફો અહીંયા છે. તો એની ઉપર અમે અમારો ફોટો ફ્રેમ મૂકી દીધો છે. તો આ રૂમ તમે કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટમાં લખીને બતાવજો. ને આ છે પિંક કલર અહીં રાખ્યો છે એમાં. તો આ તો કલર બહુ મસ્ત બેઠી ગયો છે, કેમ કે ડાર્ક કલર હતો એમની ઉપર પાછો ડાર્ક માર્યો એટલે એકદમ એનો ઉઠાવ અલગ ટાઈપનો ગેટઅપ થઈ ગયો છે. તો કોમેન્ટમાં જરૂર લખીને મોકલજો કે કલર કેવો છે. ને બધાને રાધે રાધે. ને ગાર્ડનમાં તો પાછું ગઈકાલે શાસ્ત્રીએ બલૂન ભર્યું હવા, તો એ પણ આજે નીકળી ગઈ હવા. ઊંધું વળી ગયું, કીધું કે રહેવા દે તમારા આટલું નવું લઈ આવશું. પછી કે નહીં અમને આજે ના આવું તડકો છે તે. તો તમે જો પાછું એટલું થોડુંક બેઠી ગયું છે ને, એટલું થોડુંક બેઠી ગયું. પણ હવે કે અમારે નાવું તો પછી કે ચાલો કંઈ નહીં ભરી દો. તો પછી એના પાછું ભર્યું. ને સૂરજમુખીમાં અત્યારે ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ છે. અત્યારે દોડવા ખુલી ગયા છે, ખુલ્લા નથી આવી ગયા છે. અને બસ અત્યારે હવે થોડા ગલગોટામાં થોડાક ફૂલ ને બધી આવે છે અત્યારે. એટલે જરાક ગાર્ડનમાં આમ લાગે સારું કે ફૂલવાળી વાડી દેખાય એના જેવું. અહીંયા પણ જો તો આ લોકી છે, દૂધી કહેવાય. તો એમાં બધી દૂધી છે ને આવી રીતના યલો થઈ નીચે પડી ગઈ બધાય. આ બધીમાં હતી આ બાજુ અત્યારે ફૂલ પાછા આવ્યા છે. ને અહીંયા એક સારી એવી રહીશ, હવે ખબર નહીં એ પણ કેટલા દી રહેશે, કારણ કે બધી આવીને ઠી પડી ગઈ, કોઈ એમ કે રહી નથી. સવારમાં પાછું અહીંયા પાણી પર ચાલુ કરી દીધું. ઝાડવા થોડાક આમ 3-4 દિવસ થઈ ગયા પાણી જ પાયું નહોતું ગાર્ડનમાં. તો બધું ઝાડ છે ને પેલું થઈ ગયું એકદમ ડ્રાય, બધું એકદમ ઝાડવાના બધા પાંદડાને બધી ઓલા થઈ ગયા. તાજો કસા પાણી પાઈ દઈએ અત્યારે સવારમાં. ને જો મસ્ત લીલા પાછી થોડીક વારમાં દેખાઈ જાય, એકદમ ઝાંખા પડી ગયા ઝાડવા બધી. ને આજુબાજુમાં તો ઓલમોસ્ટ સુકાઈ ગયા, કારણ કે પાણી જ નહોતું થયું, 3-4 દિવસ થઈ ગયા. ને હવે અહીંયા ચેરીમાં જો આ ચેરીની ડાયરોન બધી ઊંધી વળી ગઈ પાણી વગરની. એને બરાબર નવરાઈ દઈએ ઝાડને અને પાણી પાઈ દઈએ. થળમાં તો આ બધા ઓલાના મટાણાના ઝાડ હતા ને બધા સાફ ફૂંકાઈ ગયા 3 દિવસના અંદરમાં. તો ટોટલી ફૂંકાઈ ગયા પૂરા એક એરિયાને. ગુલાબના 2 ઝાડવા છે. આ બધમાં ગલગોટો હતો, ગલગોટોને બધે સાફ ઝાડવા હતો ઝીણકા જમીનમાંથી નીકળતા જ નથી, કેમ કે
ગરમી જેટલી બધી પડી કે આ જમીન આખી ફાટી ગઈ આખી. આમાં એક પાંદરું રહ્યું ના એક દોડવો ફૂલ આવ્યું જો એક જ પાંદરામાં એક દોડવો ફૂલ ટીંગાઈને બેઠો જ ના. પાણી તો બહુ જ પડે બધીમાં. બકુરિયાનું બહુ જોર છે મકડી. ને ટમેટીમાં ટમેટા જો કેટલા આવ્યા લીમડે આવ્યા. હવે આ વર્ષે પાકે તો સારું છે ને તો પછી ટમેટા માન પાકવાના થાય ને ઠંડી આવવાનો ટાઈમ થાય એટલે બધું ભેગું પાકી જાય એક ધારા. જમીન જો તમે કહેતો હતો ને કે ફાટી ગઈ આખી, કેટલા ખાડા પડી ગયા આખી જમીનમાં. આંગળી આપણા આથેલા છે એવા ખાડા પડ્યા તમે પાણીમાં નાખો પાણી તો હલી જ જાય. નાની પાછળના ભાગમાં 4-5 ડાયરખી ગુલાબ ગજરો એનો હતો ગુલાબનો, તો એ ગુલાબનો છે ને ગજરો આમાં નાખ્યો હતો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ બધાને. તો કેમ છે બધા? તો આજે અમે જાય છે સ્ટ્રોબેરી ફાર્મમાં. છોકરાઓને સ્ટ્રોબેરી ફાર્મમાં કેટલા 2 વીકથી કહેતા હતા કે સ્ટ્રોબેરી ફાર્મમાં જાઓ એટલે. તો આજે છે સેટરડે, તો તેમને ફેરાઈ આવી સ્ટ્રોબેરી ફાર્મમાં. અને વેધર પણ તડકો નથી એટલે ઠંડુ પણ નથી, પણ વાદળા બહુ છે, જાણે કે વરસાદ આવવાનો હોય તેવું વેધર થઈ ગયું છે. એકદમ બ્લેક થઈ ગયું છે અંધારા જેવું. તો બધા અને અલગ અલગ ઘેરથી પિક કરવાના છે. અને શાસ્ત્રી બિયાનજી પણ ગઈ છે માસીના ઘેરે, તો નાથી લેવાના છે. સવારમાં ગયા હતા તો પ્રફુલનો પ્લાન બદલી ગયો કે હવે સ્ટ્રોબેરી ફાર્મમાં જઈ આવીએ, નકર પછી સ્કૂલ વેકેશન છે એટલે તો બહુ માણસો થાય અને સ્ટ્રોબેરી પણ એટલી નહીં મળીએ. ખબર નથી, ગયા તો નથી પણ જઈએ. આ વર્ષમાં કોઈ ગયું નથી. લાસ્ટ યર ગયા હતા 2 વખત, પહેલી વખત જવાના છે. તો જઈએ અને બધાને પિક કરીએ પહેલાં છોકરાઓને, પછી જઈએ કેવું છે ત્યાં જઈને જોઈએ. આજે છે સેટરડે એટલે સેટરડેના તો રસ્તામાં આપણે ટ્રાફિક મળે જ. એટલી બધી નથી ખાસ, ઓકે છે, ટાઈમ પર પૂગી જાય તો કંઈ નહીં. ત્યાં એટલી અમારી ટીમ છે બધી, નાના છે બધા સ્ટ્રોબેરી ફાર્મમાં જાય છે. અમે પૂગી અહીંયા જંગલ છે ને બહુ, મારા જેવા હાલી ને ભાઈ. આમાં કાંકરા નાખી દીધા છે આ વર્ષે તો. હાલો બારા ખુશી છે પગમાં. ના આટલું મોટું સ્ટ્રોબેરી ફાર્મ છે, બધા રખડે જ છોકરાઓ લઈને. ઉપરથી કઈ મશીન મારી દીધેલ છે. હા માણસો એક આપણે 2 ઓલા લઈ લો, એક સ્ટ્રોબેરી લેજો. ધ્યાન છે આખો સડી જા રસ્તો. અમે આવી ગયા છે રાસબરીની ગલી. મને લાગતું નથી આજે સ્ટ્રોબેરી તો નથી સ્ટ્રોબેરી ફાર્મમાં, ના પાડ્યું એમ કે ઓનલી પિકઅપ રાસબરી. તો રાસબરીઝ બધા પિક કરે છે, તો નથી લાગતું કે આમ ડાયરું આમ કરજો તો મળીએ. સીધી ડાયરેક્ટ એક મોઢામાં નાખે. કાશી છે ઓમાં મસ્ત છે જો આ પાકેલ છે. હાલે દિલો ભાઈ. માણસોએ બધી રાસબરી પર ઉતારી લીધી છે ને હવે રહી છે કાશી અમારા ભાગ્યમાં. અને કોઈ પાકેલી મળે છે, બહુ બધી કાશી છે મોસ્ટલી. અને ખાવાનું તો અહીંયા અલાઉડ નથી, તો પણ 2-3 મોઢામાં નાખી લીધી. કોઈ એવું હોય કે ફ્રૂટ એવું હોય કે ફ્રૂટ આપણે સામે હોય ને
રાખ્યું હોય ને ખાતા હોય ને એવું લાગે. એ લોકો ના પાડે કે ખાવાની અલાઉડ નથી. અમે તો ખાઈ યુ કાન ઈટ. આ જો એકદમ મસ્ત લાલ લાલ ને એક મોટી મોટી સ્ટ્રોબેરી જેવડી પાપડી. મેં ખુદ ખાઈ ગયા. કોને મારે શું કરવા? કાશી મળે ધીલા. કાશી દેખાય. ઈ સાઈડ જ હતી હી પાકેલી. આપણે હોટ અહીંયા પૂગે હવે થોડી જવાય ફરવાનું. હાલે મારે તો કાશી મળે. હાલ ધ્યાન છે. હાલે તમારું ધ્યાન છે અહીંયા. ક્યાં ધ્યાન છે બતાવો કેટલી સ્ટ્રોબેરી પે. લવીનું ઓલું ફોતરું તો કાઢવું પડે. આ સ્ટ્રોબેરીમાંથી કાઢી લે. સ્ટ્રોબેરીમાં અલાઉડ નથી રાખવાનું. પ્રફુલ્લની કાંઈ મોટી ફાઇન્ડ આઉટ વેરી બિગ. ને અમારી ટીમ બધી પરે એટલે ત્યાં ગુજરાતી ભાષામાં પરે છે. તો બધા નાના નાના જ આવ્યા. મોટા મી 3 જણ છે. મમ્મી, પ્રફુલ્લ અને મેં. અને વેધરાજનું થોડું હા અંધારા જેવું થઈ ગયું. ઓકે છે વેધર ને. બહુ ગરમ કરતે તો સારું. અહીંયા એક હતી મેં દેખી હતી. તમે લઈ લીધી? ઓ લુક પાંદડામાં દેખાતી ને. જો ભાઈ પાંદડામાં રાસબરી દેખાતી નથી. બધી ઢકાઈ નહીં રહી છે. ઓ ધ્યાન છે મોઢામાં નાખવાની હતી પણ ધ્યાન છે કે આમાં મૂકી દઉં બાસ્કેટમાં. હું જતો ને રાસબરી તો તું ને બાસ્કેટ હું કરવા લીધી? બીજા કઈ ગયા? બરોબર નીચે બહુ છે પર એટલે આકોર આવે તો ના ઝાઝી દેખાય. ના આવે અહીંયા આવે તો ના ઝાઝી દેખાય. વાવ આખા લીમડા છે પણ આખા પાકી ગઈશ. બહુ પાકી ગઈશ. હા બગડી ગઈશ. રાસબરી બહુ છે પણ બધીમાં એકદમ રેડ પગંદી થઈ ગઈશ. પાછી આ કઈ ગઈ હતી? લવીને ખબર નતું કે કાર રસ્તો છે. આ સાઈડે મોટા ઝાડ છે અને મમ્મી કઈ ગઈ? આ સાઈડે થોડાક નાના ઝાડ છે. નાના છોકરા પણ પિક કરી કે સાસ એ ખા ગંદી હોય કાઢી નાખી. સાસ્તીની બ્લેક કરન્ટ જોવા હતા ત્યાં. આ બ્લેક કરન્ટ છે ત્યાં. ફાઇનલી બ્લેક કરન્ટના લીમડા લઈ ગયા છે. ઓય તોડતી નહીં ખોટા. તે સાઈડ મેં જાતી છે ત્યાં એકદમ રેડ દેખાય છે. રેડ કરન્ટ બ્લેક કરન્ટ ખબર નહીં કયા છે. સાસ્તી પહેલાં પૂગી ગઈ જોવા. તો અહીંયા એકદમ શેણી બોર છે ઇન્ડિયા. તો ભાઈ આ લંડનના શેણી બોર છે. શેણી બોર જેવા દેખાય. રેડ ખાધું ટેસ્ટ કર્યું? કેવું છે? કોક આવી જાય છે. ઓ માય ગોડ ટેસ્ટી છે. તો હાફદાર રેડ કરન કે રે બધા અહીંયા પૂગે એવા. તુરું લાગે ના. તું શું કરીને તું ખાય? પણ તમારે પાસે થોડી બાસ્કેટ છે. પપ્પાનો લમ રાસબરી નાખીએ પછી લે. ચા તો બધા લાગી પડ્યા છે અહીંયા. શું ને પપ્પાને કાં નાહી ગયા? ઓય તો આમ ગયા. તો ભાઈ રેડ કરન તો બહુ બધીમાં છે. આખી લાઈન ભરેલી છે.
તો ધ્યાનથી અને જીયા એ ફાઇનલી બધા પિક કરીને આવી ગયા છે અને અહીંયા છે સ્ટ્રોબેરી ફાર્મનો ટેલર તે ચેક કરે છે કે કોણ કોણ કેટલા જણા ખાય છે, કેમ કે બધા ખાવાનું અલાઉડ નથી અહીંયા સ્ટ્રોબેરી કે રાસબેરી. અને ત્યાં સામે છે બીજું એક ટ્રેક્ટર આટા મારે છે. અહીંયા બાજુમાં ટ્રેક્ટર છે તો પણ બેઠી શકાય છે. બાય બાય. બેઠું એને બેઠી જાય ને કીધી કે નહીં બેઠું. બધી આવી ગયા છે, પસાડી છે બધા, હાબદા પસાડી છે ને અમારે અહીંયા 2 જણ સ્ટ્રોબેરીમાં રાખતા નહીં હોય, બાકીના બધા પસાડાની સાઈડે આવે છે. તો ધીરે ધીરે હાઈલા આવજો, ખોવાતા નહીં કોઈ ના. અહીંયા 2 જણ ટીમ વર્કમાં ચાલે છે, ફ્રેન્ડ બની ગયા. ધીરે 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 પસવાડે જોઈજો કે માણસ આવે કે નહીં. વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો ભાઈ, 90% વરસાદ બતાવશે એટલે આવીએસ. તો હાલો જલ્દી જલ્દી. હા હાલો, આખો અમારો તો ડાબડો ભરાઈ ગયો ને એમાં સુંદર એમાં દબાઈ પણ ગીધું. તો ધ્યાનજી ને ખેસમાં ને હાલવા દે ને બગડેલી પણ છે બધું. હાલો બધા આગળ થઈ જાવ. હાલો 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 હાલો. આ તો ફૂલ છે ના રે રાસબેરી છે. તો ભાઈ અહીંયા આખી બાસ્કેટ ભરી લીધી છે, ખબર નહીં કેટલા પાઉન્ડની થશે, 10-12 પાઉન્ડ પૂગવાની લાગે. હા બસ બસ હવે હાલો. આના તો કાશી લઈ લીધી. હાલો મિક્સ કરી નાખીને હવે પાછું વીણે. તો ભાઈ અમે સ્ટ્રોબેરી ફાર્મમાંથી બહાર નીકળી આવ્યા છે અને જે સ્ટ્રોબેરી ખાવા આવવાના હોય સ્પેશિયલ, તો સ્ટ્રોબેરી નથી ફાર્મમાં, એક પણ સ્ટ્રોબેરી નથી. એટલે વિડીયોમાં કહી દઈએ જેને સ્ટ્રોબેરી ગમતી હોય તે. સ્ટ્રોબેરીના ઝાડવા બધા કોરા પડ્યા એમને. અમે ખાલી રાસબેરી લઈ પિક કરીને આવ્યા છે. છોકરાઓને સ્ટ્રોબેરી બહુ બધાને ગમતી હોય તો સ્ટ્રોબેરી માટે આવ્યા હતા. તો આ ફાર્મમાં નથી સ્ટ્રોબેરી, તમને બીજા ફાર્મમાં કંઈ મળે તો જરૂર જાજો. અમે તો રાસબેરી લઈને નીકળી ગયા છે બહાર. તો આખું સ્ટ્રોબેરીનું છે, પણ ત્યાં એક પણ સ્ટ્રોબેરી દેખાતી નથી, નકર તો બહારથી જ દેખાવા મને છે સ્ટ્રોબેરી બધા. સમર ટાઈમ તો આ હું વિન્ટર ટાઈમ છે. હા એટલે તારે હોલિડે પડીએ પછી એમ. હોલિડે નેક્સ્ટ વીક હોલિડે છે ને અહીંયા થોડીક દેખાય છે આમાં સ્ટ્રોબેરી, પણ આ કંઈ સ્ટ્રોબેરી કહેવાય નહીં આટલી, નકર બહુ સ્ટ્રોબેરી હોય. એકદમ કાચી છે બધી, લાલ લાલ. અને નાના છોકરા માટે અહીંયા બેઠવાનું પણ છે, સકેડી અને ટોયલેટની બી વ્યવસ્થા છે, તો નો પ્રોબ્લેમ. મસ્ત સકેડી છે ને ચિલ્ડ્રનનું બેઠવાનું માટે. સામે ટીલ કરવાનું છે. 3 પાઉન્ડ છે. અહીંયા ટીક કરવાનું છે. અહીંયા 1 પાઉન્ડ વર્ક સ્લસ હોય, 1.5 પાઉન્ડ વર્ક સ્લસ અપાવી દઉં ને બધી. Yeah. There we go. All right. Yeah, thank you. All right, thank you very much. Alama.
4-5 ગાઉ પાણેલી લાગે છે. તો બસા બહુ બધા છે ત્યાં. તો હું ત્યાંથી ચાલતો અહીંયા તમને દેખાડવા માટે આવ્યો. હવે હું જેમ નજીક જાઉં તો ગાયું કવર થતી જાય છે, એટલે હતાઈ જાય, દેખાય નહીં પછી તમને. અહીંથી વિડીયોમાં લેવું પડે. તો આ હતી લંડનની ગાયો. અહીંયા પણ ગાયોના મોટા મોટા ફાર્મ બધી હોય, એમાં હજારોને મોટે ગાયો બેઠી હોય, ખેતરોમાં આમ રખડતી હોય છૂટ્યું. ને અહીંયા બાજુમાં છે એક બીજું નદી જેવું છે, તળાવ જેવું. તેમાં પેલા માછલા દોરવા આવે, માછલી પકડવા ને બધી આવે. હું કોઈ દી ગયા નથી, પણ અહીંયા લખેલું છે, એનું બોર્ડ મારેલું છે કે અહીંયા ફિશ ઓલું કરવાનું છે, ફિશિંગ કરવાનું છે એવી રીતના. તો ચાલો, આજનો આ સ્ટ્રોબેરીનો બ્લોગ સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો બીજાને, અને લાઈક પણ કરજો, અને કોમેન્ટમાં લખજો કે કેવું લાગ્યો વિડીયો. તો નવા બ્લોગમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો નેક્સ્ટ વિડીયો તમને પહેલાં મળશે. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. વિડીયો જોતા જજો એન્ડ સુધી. તો બધી ગાડીમાં બેઠી ગયા ને બધા હવે એક એક સ્લસનું ગ્લાસ પકડી લીધું છે. અમે પણ ગ્લાસ ઢોળતા નહીં છોકરાઓ, ગાડી બગડી જશે. ડ્રાઈવર પેલા તમે ને આ કન્ફર્મ કરી દે, પછી થયું તો ચાર્જ મારવામાં આવીએ ક્લિનિંગ કરવાનું. 10 પાઉન્ડ ચાર્જ થાય. ઓકે, ગાડી ક્લિનિંગ. બધા બેઠી ગયા છે બરાબર. મોઢામાં પલારી દીધી એટલે. તો ફાઇનલી ગાડીમાંથી હવે બેઠી ગયા અને નીકળી ગયા છે. અને તો અહીંયા સામે છે, પણ અમે બાજુની સાઈડે પાર્કિંગ કર્યું હતું.